નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। મહિલા આરક્ષણ બિલ મુદ્દે સુરતમાં ભાજપની પ્રેસ કોન્ફરન્સ। ગુજરાત ભાજપ મહિલા અધ્યક્ષ અંજુબેન વેકારિયાએ કોંગ્રેસ પર કર્યા આક્ષેપો। સુરત શહેરમાં મહિલા આરક્ષણ બિલને લઈને ભાજપ દ્વારા મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત ભાજપ મહિલા અધ્યક્ષ અંજુબેન વેકારિયા અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં બિલના મહત્વ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। અંજુબેન વેકારિયાએ જણાવ્યું કે મહિલા આરક્ષણ બિલ મહિલાઓ માટે ઐતિહાસિક પગલું સાબિત થશે। આ બિલથી મહિલાઓને રાજકીય ક્ષેત્રે વધુ પ્રતિનિધિત્વ મળશે અને તેમનો સર્વાંગી વિકાસ થશે। તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે મહિલાઓના મુદ્દે કોંગ્રેસની નીતિ હંમેશા નબળી રહી છે અને આ બિલનો વિરોધ કરીને કોંગ્રેસે મહિલાઓનું અપમાન કર્યું છે। આગળ બોલતા તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રહી છે અને આગળ પણ મહિલાઓને વધુ તકો અને પ્રોત્સાહન આપવા માટે કામ કરતી રહેશે। સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે પણ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે મહિલાઓના સપનાઓને રોકવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। આ પ્રસંગે અન્ય ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। હવે નજર એ છે કે મહિલા આરક્ષણ બિલને લઈને રાજકીય વાતાવરણ વધુ ગરમાશે કે કેમ। પોલાદ ગુજરાત ન્યૂઝ, સુરત। કોંગ્રેસે વિરોધ કર્યો। મહિલા અનામત જે 33% થવા જઈ રહી હતી, એટલે કે 3 ઉમેદવારે 1 ઉમેદવાર મહિલા આવે એવી શક્યતાઓ જ્યારે લોકસભા અને વિધાનસભામાં થવા જઈ રહી હતી, ત્યારે આ મહિલા બિલનો કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે જોડાયેલી પાર્ટીએ વિરોધ કર્યો અને વિરોધને કારણે મહિલાઓને મળતી જે એક સવલત હતી એ અટકી જવાની। એના માટે આ ભારત દેશની મહિલાઓ કોંગ્રેસને અને કોંગ્રેસ સાથે જોડાયેલા સાથી પક્ષોને કોઈ પણ સંજોગોમાં સહી નહીં લેશે, એમનો સખત વિરોધ કરશે એવું અમે માનીએ છીએ। અને આ કાર્ય એ અઘટિત કાર્ય છેલ્લે 1996 થી આજ પ્રમાણે બિલો વારંવાર રજૂ થયા। 2008માં રજૂ થયું, 2010માં રજૂ થયું, 2010માં રાજ્યસભા। આપણે સૌ જાણીએ છીએ કે 17 એપ્રિલનો દિવસ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બનવા જઈ રહ્યો હતો। પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રકારે કોંગ્રેસની હર હંમેશને માટે આ એક વિરોધી નીતિ રહી છે કે તેઓએ મહિલાઓના અધિકાર ઉપર એમ કહી શકાય છે કે કાળો ડાઘ લગાવી દીધો છે। સંસદમાં જે થયું તેમાં માત્ર એક બિલની હાર નથી, પરંતુ સમગ્ર હિન્દુસ્તાનની નારી શક્તિની હાર છે। આ ભારત દેશની નારીનું અપમાન છે। દેશે સ્પષ્ટ જોઈ લીધું છે કે એક બાજુ ભાજપ અને એનડીએની સરકાર છે જે સક્ષમ મહિલા નેતૃત્વ ઈચ્છે છે, અને બીજી તરફ કોંગ્રેસ અને તેના સાથી દળો કે જેઓ હંમેશા મહિલાઓને આગળ વધવા દેવા નથી માંગતા। કોંગ્રેસ અને એનડી સરકારનું ગઠબંધન આ બિલનો વિરોધ કરી અને બિલને પાસ ન થવા દેવાનું એક કાવતરું સોચું જાદુ કરેલું હતું। આ નારી શક્તિનું અપમાન છે। આ ભારત હિન્દુસ્તાનની નારી ક્યારેય એને સાખી લેવાની નથી। શું મહિલાઓના અધિકાર રોકવાનું કોંગ્રેસ એમ કહી શકાય છે કે કેમની આ જીત પકડેલી છે કે કોંગ્રેસના ઇતિહાસમાં આપણે જાણીએ છીએ કે મહિલાઓ માટે હર હંમેશને માટે એમને વોટ બેંક કરવાની, એમને વિલંબ, એમની સાથે દગો કરવાનો, 60 વર્ષનું એમનું શાસન કોંગ્રેસે ક્યારેય મહિલાઓ માટે કોઈ એક્શન લીધેલા નથી। બહેનોને ક્યારેય આગળ વધવા દેવાનું એમને કર્યું જ નથી। હર હંમેશ એમની પ્રગતિમાં રોડા નાખવાનું કાર્ય માત્ર ને માત્ર જો કર્યું હોય તો આ કોંગ્રેસ સરકારે કરેલું છે। આપ જાણીએ છીએ તે પ્રકારે કોંગ્રેસ મહિલાઓના અધિકારને માત્ર ભાષણ પૂરતું રાખવા માંગે છે। એમની નિર્ણય અને નીતિ શક્તિમાં આવે અને મહિલા નેતૃત્વ એક સક્ષમ ઊભું થાય એ કોંગ્રેસ ક્યારેય ઈચ્છતી નથી। જે રીતે કોંગ્રેસ ગઠબંધન કરીને ચાલી રહી છે, આ એવા સંજોગો ઊભા કર્યા, આ સોતી સાજી હતી, નહીતર તે દિવસે ભારતને એક સરસ મજાનું એમ કહી શકાય છે કે સારું મહિલા સશક્તિકરણનું નેતૃત્વ આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આપવા જઈ રહ્યા હતા। એમાં માત્ર ને માત્ર જો કોઈ રોડા નાખ્યા હોય તો કોંગ્રેસ અને એમના સાથી પક્ષોએ નાખેલા છે। હકીકતમાં કોંગ્રેસને ડર છે કે સામાન્ય પરિવારમાંથી આવતી મહિલા સંસદમાં આવશે, એમના પરિવારની જે રાજનીતિ છે એ રાજનીતિને પડકારશે। સત્તા અમુક પક્ષો અમુક પરિવાર સુધી જ રહે,
એ પક્ષ જ માત્ર ને માત્ર એવું ઈચ્છે છે કે મારા પરિવાર સુધી આ સત્તા રહે, અન્ય કોઈ સામાન્ય મહિલા, સામાન્ય વર્ગમાંથી આવતા યુવાનો આ નેતૃત્વ ના કરે, એ માટેની એમની આ હર હંમેશને માટે આ બિલની વિરોધમાં રહેલી છે. હર હંમેશ મહિલાઓના વિરોધમાં તેઓએ રહેવાનું પસંદ કર્યું છે કે આ નેતૃત્વ મહિલાઓના હાથમાં ન જવું જોઈએ. આ એ જ કોંગ્રેસ છે કે જેને 370 ની કલમનો વિરોધ કરેલો હતો, જેણે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતું હતું તેનો વિરોધ કર્યો હતો, સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, ઓપરેશન સિંદૂર જેવા તમામ વિષયો ઉપર તેમણે હર હંમેશ વિરોધ કરવાના જ પ્રયત્ન કર્યા છે. CA વિરોધ કર્યો છે, જીએસટી નો તો હર હંમેશ વિરોધ કર્યો છે. જ્યારે દેશના વિકાસની વાત હોય, વિકાસના સંકલ્પો લેવાતા હોય, ત્યારે હર હંમેશ કોંગ્રેસની આ નીતિ રહી છે કે એમાં વિરોધ કરવાનું અને કંઈક ને કંઈક એવું જૂઠાણું લઈ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કાર્ય હર હંમેશ કોંગ્રેસ કરી રહી છે. યુસીસી નો વિરોધ તો તેઓ કરી રહ્યા છે. દેશમાં ઘૂસણખોરી જે ભગાડવાનો આપણે ખૂબ સરસ એવું કાર્ય કર્યું દેશના યશસ્વી વડાપ્રધાને કે આવા ઘૂસણખોર છે નાબૂદ થાય, તો એના પક્ષે પણ કોંગ્રેસ સરકાર આવીને ઊભી રહી. ટ્રિપલ તલાક નાબૂદી, તો એનો પણ એને વિરોધ કર્યો. ડિજિટલ ઇન્ડિયા, તો એનો પણ તેમને વિરોધ કર્યો. નર્મદા ડેમ જેવી યોજના, તો પણ કોંગ્રેસ હર હંમેશને માટે વિરોધમાં ઊભી રહી. સ્ટેચ્યુ ઓફ યુનિટી, આજે લાખો લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવન ચરિત્રથી સૌ પરિચિત થાય છે, ત્યારે આના માટે પણ કોંગ્રેસ હર હંમેશને માટે વિરોધ કરતી રહી હતી. કોંગ્રેસની એક જ પેટર્ન છે, કોઈ પણ રિફોર્મ આવે તો એ રિફોર્મમાં જૂઠાણું ગોતે છે અને પ્રજાને બીજા માર્ગે દોરવાનું કાર્ય આ કોંગ્રેસની સરકાર જ્યારે એના સત્તાના શાસન હતા, 60 વર્ષનું એમનું શાસન હતું, ત્યારે એ કરી રહી છે.